જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું વરસાદની। તો ભારે વરસાદની કયા વિસ્તારની અંદર વધારે સંભાવના છે તો એની આપણે હજી વાત કરશું મિત્રો। આજે 28 તારીખ થઈ ગઈ છે અને લગભગ આમ તો આપણે જ્યારે વિડીયો મૂક્યો ત્યારે 21 થી 25ની આગાહી અને એમાં કીધેલું હતું કે 21 થી 25માં રાઉન્ડ ચાલુ થાય અને આમ તો 29 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહે। એવી જ રીતે મિત્રો 29 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે। આ રાઉન્ડ પૂરા થયા પછી લગભગ 1 કે 2-3 દિવસનો જો ગેપ આવી શકે છે અને 1 તારીખથી લઈને 7 તારીખ સુધીમાં એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે। એ પણ વરસાદનો રાઉન્ડ સારો એવો રાઉન્ડ છે મિત્રો। તો આગળ આપણે હવે વરસાદની અત્યારે વાત કરીએ તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વિડીયો સારો લાગે તો શેર કરજો અને લાઇક કરજો મિત્રો। આજે જો વાત કરીએ તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે અને કચ્છનો વિસ્તાર છે, આની અંદર વધારે વરસાદ થવાની સંભાવના છે કેમ કે એક અરબી સમુદ્રની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે બધી આપણે એના જે અત્યારે પવનો છે, ભેજ છે, પણ અલગ અલગ જે ટૂંકમાં સેટેલાઇટના જે યંત્રો ઉપર આપણે જે જોતા હોઈએ છીએ કે જે સાધનોથી જે અત્યારે ટેકનોલોજીથી એના આધારે આપણે કહીએ છીએ અત્યારે આમ તો આપણે જે બધી ચીજ વસ્તુઓ એટલે કે જે જનાવરો, પશુ પક્ષીઓ છે અને વૃક્ષો આની ઉપરથી જે આપણે તારણ કાઢતા હોઈએ છીએ જે એનો ગર્ભ છે, આ એવી બધી વસ્તુથી એની અંદર પણ આપણે અગાઉ વરસાદના આપણી ઓલી ચેનલમાં વિડીયો મૂક્યા હતા। તો મિત્રો આજે પોરબંદર એરિયો છે, દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢના ઘણા બધા ભાગો છે, રાજકોટના ઘણા બધા ભાગો છે, પછી જો કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં લગભગ 80% વિસ્તારની અંદર વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે મિત્રો। અને સારો એવો વરસાદ થાય અને થોડાક સેન્ટરો એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। એટલે આજના દિવસ આજે સાંજ સુધી વધારે શક્યતા છે વરસાદની। કાલથી થોડુંક જોર ઘટશે અને વરસાદમાં જે અતિભારે વરસાદની સંભાવના છે એ કાલથી થોડી ઓછી થાય મિત્રો। તો આપણે જેમ વાત કરીએ એમ મિત્રો કે આ 10 તારીખ સુધી આપણને વરાપ દે એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી કેમ કે 8-10 તારીખ સુધી વરસાદના રાઉન્ડો ચાલુ રહે એવું અત્યારે જે આપણે જોવાની અંદર આવે છે। 10 તારીખ પછી કદાચ વરાપની સંભાવના રહે એવું લાગે છે અને એ પણ કેટલા દિવસ વરાપ આપે એની કોઈ આપણે અત્યારે નક્કી નહીં કરી શકીએ કેમ કે બધી કુદરતના હાથમાં હોય છે। ક્યારે સિસ્ટમો બંધાઈ જતી હોય છે અને ક્યારે વરસાદ બાકી। જો આમ તો આપણે જોઈ કે મે મરણને મોંઘાઈ કોઈને ખબર પડી નથી, કોઈને પડશે નહીં, પણ એક આપણે અનુમાન કરતા હોઈએ છીએ કેમ કે ઘણા બધા આગાહીઓવાળા આ વખતે ફેલ થયા છે। મોડો વરસાદ થવાનો તો વિલંબ થયો છે। આવા બધા વરસાદની જે અત્યારે નદી નાળા આહાડી બીજ જે આપણે ગઈ કાલે તો હાડી બીજ ઉપર એવો વરસાદ ઘણો બધા સારો વરસાદ ત્યાં નદી નાળા છલકાઈ ગયા છે, આવી આગાહી કોઈ મિત્રો કરી નહોતી। તો આ વરસાદનો રાઉન્ડ આજ સાંજ સુધી 28 તારીખ સાંજ સુધી વધારે શક્યતાઓ છે। તો આપણા નવા વિડીયો કાયમી જોતા રહ્યો મિત્રો। જય જવાન, જય કિસાન।